વિક્રમ સંવંત 2080 અષાઢ સુદ આઠમ તારીખ 14/7/2024 રવિવાર. ભગવાન સ્વામિનારાયણે સંતોને સુરત મોકલેલા. તે સંતોના માધ્યમથી સુરતમાં ઘણો બધો સત્સંગનો વિસ્તાર અને વિકાસ થયો. જે મુમુક્ષુ આત્માઓ હતા, જેનામાં સત્ય, ધર્મના કે કલ્યાણકારી કે માનવતાના સજ્જનતાના અંદર બીજ પેડાતા, તે સંતોની કથા વાર્તા રૂપી વારી સિંચનથી બધા ઉગી આવ્યા અને મહા મોટા વટવૃક્ષ થયા. પ્રત્યેક માણસે પોતાના જીવનના સર્વાંગી ઉત્કૃષ્ટ માટે, વિકાસ માટે સંત સમાગમ કરવો તે બહુ જ અતિ આવશ્યક અને અતિ જરૂરી છે. ચાહે તો પરમાત્માની ભક્તિનો માર્ગ હોય, ચાહે તો ગ્રસ્તાશ્રમનો, આ લોકોનો વ્યવહારનો માર્ગ હોય, પણ જીવન જીવવાની કળા એવા અનુભવી ભગવાનના સત્પુરુષ પાસે માણસે શીખવી જોઈએ. જો તે સંસાર સાગરને તરવા માટેની કળા ન શીખો તો ખબર નહીં કે સંસાર સાગરમાં તે જીવડું ક્યારે ડૂબી જશે અને ક્યારે મૃત્યુ પામશે, એની કલ્પના કરવી અશક્ય છે. સંસાર, વિષયો, આલોકના કહેવાતા કારણો એ જીવને પગ પકડીને, એના હાથ પકડીને આ સંસારરૂપી સાગરના આ ખોટા ઝાંઝવા જેવા નીરમાં બુડાડી મારે છે. એમાંથી બહાર જીવ નીકળી શકતો નથી. ઘણા બધા ઇતિહાસો એવા બન્યા કે ભક્તિના માર્ગે ચાલ્યા પણ સંત સમાગમ નહોતો, સંત આશ્રય નહોતો. એવા જીવના પગ પકડી અને સંસાર સાગરમાં ડૂબાડી માર્યાના પ્રસંગો ગ્રંથોમાં ઘણા બધા પારાવાર લખાયા છે અને બિન લખાયેલા પ્રસંગો પણ પારાવાર હશે. માટે આપણે સૌ કોઈ વિચારવું જોઈએ કે આપણને કોઈ કારણ એ બુડાડી મારે નહીં, માયાના ને વિષયોના કાદવમાં આપણને ખૂંચાડી ન દે. એના માટે ભગવાનના એવા અનુભવી અને ભાગવત એકાંતિક સંત એનો મન કર્મ વચને કરીને આશ્રય દૃઢપણે રાખવો જોઈએ. મેં તમે રસ્તો ગમે તે પકડ્યો હોય, પણ તે રસ્તામાં આવતા વિઘ્નોથી જીવને સુરક્ષિત રહેવા માટે ભગવાનના અનુભવી સત્પુરુષની બહુ જરૂર છે. કારણ કે રસ્તામાં ઘણા બધા જ રસ્તાઓ જુદા જુદાઓ ફાટતા હોય. નાની મોટી બધી ચાલવાની કેડીઓ બધી ઘણી બધી ફંટાતી હોય. મોટા મોટા જંગલો, મોટા મોટા પહાડો, ખીણો વગેરે વગેરે બધા અવરોધ આવતા હોય છે. એમ જીવન જીવવાના માર્ગે, આધ્યાત્મિક માર્ગ હોય કે ભૌતિક માર્ગ હોય, પણ ઘણા બધા જ આવા અવલંબનો
રસ્તામાં આડા આવતા હોય છે. ભગવાનના સત્પુરુષનો જો આશ્રય હશે તો આપણને પકડાઈ ગયેલો ખોટો માર્ગ એ આપણને બતાવશે કે ભાઈ જરાક જુઓ તો ખરા, તમે ચાલો છો તો બહુ અતિ ઝડપી ચાલી રહ્યા છો, અતિ ઝડપથી ચાલી રહ્યા છો. પસીનો વરી જાય એટલું બધું તમે ચાલો છો, દોડો છો, પણ રસ્તો તમારો ખોટો પકડાયો છે. તમારે સુખ અને શાંતિના સ્થાન સુધી જો પહોંચવું હોય તો આ રસ્તો તમારો ખોટો છે. પાછા વળો અને સુખ શાંતિનો અને મોક્ષનો અને સફળતાનો માર્ગ તો આ છે ભાઈ. તમે રસ્તો ભૂલ્યા એમ કોઈ ભોમિયા ભક્તિના માર્ગમાં, આધ્યાત્મિક માર્ગના ભોમિયા બંને માર્ગ બતાવી શકે છે. ભૌતિક માર્ગમાં ભૂલો પડેલો માણસ એને પણ સાચો રસ્તો બતાવી શકે છે. કોઈ તે માર્ગે ચાલતા ચાલતા કોઈ રસ્તો ફંટાઈ ગયો, વ્યસનનો રસ્તો પકડાઈ લીધો, કોઈએ ચોરીનો રસ્તો પકડી લીધો, કોઈએ ખોટો ને દંભી જીવન જીવવાનો રસ્તો પકડાઈ ગયો, કોઈને કુસંગીનો રસ્તો પકડાઈ ગયો, કોઈને પોતાનું જીવન બિલકુલ હાવ એકદમ બરબાદ કરી નાખે એવો વેરાન ખોટો રસ્તો પકડાઈ ગયો. ભક્તિ કરતા કરતા માનનો રસ્તો પકડાઈ ગયો, અહંકારનો રસ્તો પકડાઈ ગયો, ઈર્ષાનો, મચ્છરનો, દંભનો રસ્તો પકડાઈ ગયો, મનાવા પૂજાવા પ્રતિષ્ઠાનો ઉપસવાનો રસ્તો પકડાઈ ગયો. મેન ધોરી માર્ગ મુકાઈ ગયો ભગવાનને પામી જવા માટેનો. તો ભગવાનના અનુભવી સત્પુરુષો આપણને બાવડું પકડી અને સાચો ધોરી માર્ગ પરમાત્માને પામવાનો બતાવે કે ભાઈ સાહેબ, ઓ ભક્ત રાજ સાધુ રામ, રસ્તો ભૂલ્યા. શું તમે ઘર, માન, પ્રતિષ્ઠા મેળવવા માટે છોડ્યું હતું? તમે મનાવા પૂજાવા માટે ઘર છોડ્યું હતું કે માનવા અને પૂજવા માટે જ ઘર છોડ્યું હતું? તમે આ લોકની પ્રતિષ્ઠા, સામર્થ્ય, ઐશ્વર્ય, લોકેશણા આ બધું પ્રાપ્ત કરવા માટે રસ્તો પકડ્યો હતો કે પરબ્રહ્મ પરમાત્માને મેળવવા માટે રસ્તો પકડ્યો હતો? વળો, પાછા વળો, હજુ સમય છે. માટે ભગવાનનો ભક્ત યા તો સુખી થવા ચાહતો હોય તેણે સમય ઉપર ભરોસો રાખવો જોઈએ, સંત વચનમાં ભરોસો રાખવો જોઈએ, શાસ્ત્ર ઉપર ભરોસો રાખવો જોઈએ, પોતાના કોઈ હિતેશુ હોય તો એના વચન ઉપર પૂર્ણ ભરોસો રાખવો જોઈએ. તો જીવન માણસનું અણઘટ પથ્થર જેવું હોઈ શકે, અજ્ઞાનતાથી ભરેલું એટલે કાળા કોલસા જેવું જીવન હોય છે. નરી કાળપ અજ્ઞાનતાની બાજી ગઈ હોય છે. પણ જો ભગવાનને, ભગવાનના સંતના વચનમાં પૂર્ણ ભરોસો રાખે
સમય ઉપર પૂરો ભરોસો રાખે કે પરમાત્માએ આ સમય, આ યોગ મને એક આદર્શ ભક્ત બનવા માટેનો આપ્યો છે. જો આવો દૃઢ ભરોસો રાખે તો કોલસામાંથી પણ મારા બાપ સાચા હીરા બની શકે છે. હીરા રહ્યા ને, જે વેપારીઓ હીરા કરે ને, હીરા રાખે ને વેપાર કરે ને હીરાનો, એ લગભગ બધા હીરાઓ છે ને એક કોલસાની ખાણમાંથી નીકળતા હોય છે. બધા વર્ષોથી, કાળના કાળથી એમાં રહેલો જે ક્ષાર હોય અમુક પ્રકારનો, એ કોલસામાં, એ જમીનમાં, એમાં રહેલું પાણી, એમાં અમુક પ્રકારનો એવો ક્ષાર હોય છે. એ સમય જતા 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 ધીમે 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 એ ક્ષાર એનું પિંડીકરણ થતું હોય છે. અને સમયાંતરે ઘણા બધા કાળે એ ચણાના દાણા જેવડો અથવા મગના દાણા જેવડો અથવા એ બાજરીના દાણા જેવો એમાંથી હીરો બનતો હોય છે. ઘણા બધા કાળે, ઘણા બધા સમયે. એમ છે ને, કોલસાના ક્ષારમાંથી, પાણી અને માટીના ક્ષારમાંથી હીરો પણ બની શકે છે, સોનું પણ બની શકે છે. સોનું છે, આમ જોઈએ આપણે તો પૃથ્વી, જળ વગેરે વગેરે જે આ ધરતીમાં છે એનો ક્ષાર જ છે મૂર્ત. પણ સમયાંતરે તે સોનાના રૂપમાં પરિણમી ગયું. તેમ કોઈનું જીવન એવું કદાચ હોય, અનેક વિષયોથી, અનેક વિકારોથી એટલું બધું દૂષિત બનેલું હોય, પણ ભગવાનને, ભગવાનના સંતના વચનમાં જો ભરોસો રાખે, વિશ્વાસ રાખે અને જે રીતે ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન કરવા માટેનો યોગ બતાવે, એની રીત બતાવે, એમાં પ્રીતિ કરાવે, સ્નેહ કરાવે, તો એ સંતના વચને તે પરમાત્માની ભક્તિ શ્રદ્ધાએ સહિત, ભાવે સહિત એ ધ્યાન, ભજન, કીર્તન, કથા કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. સમયાંતરે કાળો કોલસો પણ હીરો બની જાય છે. આત્મા એ કાળા કોલસા જેવો અનેક વિકારોથી કાળપને પામ્યો હોય, પણ એ આત્મા એટલો બધો શુદ્ધ થઈ જાય છે, એટલો બધો પવિત્ર થઈ જાય છે, એટલો બધો પ્રકાશમાં તે આત્મા આવે છે. ભગવાનનું ધ્યાન ભજન કરવાથી, કથા કીર્તનના યોગ્ય કરીને તે આત્મા મહાપ્રકાશવાન થઈ જાય છે અને પરમાત્માના ચરણ કમળ સુધી સ્થાન પ્રાપ્ત કરી શકે છે. એ માર્ગે સરળતાથી યાત્રા કરી શકે છે. માટે બંને માર્ગે, સંસારનો હોય
ભગવાન ભજવાનો માર્ગ હોય, આ લોકનો માર્ગ હોય, પરલોકનો માર્ગ હોય, બંને માર્ગમાં ભગવાનના અનુભવી સત્પુરુષનો સમાગમ, એના વચનમાં દૃઢ ભરોસો અને વિશ્વાસ બહુ જરૂરી છે. તો ગ્રસ્તાશ્રમમાં રહેવાની આપણને રીત કહેતા કળા શીખવે કે લગ્ન ગ્રંથિથી જોડાયા પછી ગ્રસ્તાશ્રમમાં આ રીતે રહેવાય, પરિવાર ભેળા આ રીતે રહેવાય, પત્ની સાથે આ રીતે રહેવાય, પતિ સાથે આ રીતે રહેવાય, માતા પિતા સાસુ સસરા જેઠાણી કે જેઠ, દેરાણી કે દેર, નણંદ કે નણદોય વગેરે વગેરેની સાથે આવી રીતે રહેવાય, આવી રીતે સંબંધ રખાય, આવી રીતે વ્યવહાર કરાય, આ રીતે આ બધો વિવેક શીખાય. એ ભગવાનના સંત શીખવી. બાકી ગ્રસ્તાશ્રમમાં એટલું ખરું કે મા બાપ આને પરણાવી દે આટલું કામ કરે, પણ પરણાવ્યા પછી કેવી રીતે જીવન જીવવું એ મા બાપ ન આપી શકે અને આપે પણ નહીં. હોય તો આપે નહીં એની પાસે. એ બધું ભગવાનના સત્પુરુષ પાસે છે. એટલે સમજીને એમાં અનેક પ્રકારનું દુઃખ રહેલું છે, અનેક પ્રકારનો વિકાર રહેલો છે, એમાં કોઈ પણ પ્રકારની સારપ નથી. એટલે મહાપુરુષો તે ગ્રસ્તાશ્રમના માર્ગથી દૂર રહ્યા, છેટા રહ્યા. જો મહારાજે વિવેક બતાવ્યો છે, એવો વિવેક મોટા સત્પુરુષમાં હોય, જો એ સંતમાં હોય તે વિવેક. પ્રથમ પ્રકરણનું 16મું વચનામૃત. વચનામૃતનું કદ બહુ નાનું છે, પરંતુ તે વચનામૃત ઉપર વિવેકની વ્યાખ્યામાં અમેરિકાની ઝૂમ પરિષદમાં 2 શનિવારથી કથા 2 કલાક સુધી કરી છે. ટોટલી 4 કલાક કથા કરીએ એના ઉપર. પ્રથમ પ્રકરણના 16મા વચનામૃતમાં મહારાજે વિવેક જે બતાવ્યો છે ને એના ઉપર. પોતાના એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ અને એવો જે સંગ એને ઓળખી રાખે અને એનાથી છેટા રહે. આ 2 પોઈન્ટ પોતાના એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ 1 પોઈન્ટ એ, અને એવો કુસંગ એ બીજો પોઈન્ટ, અને ત્રીજો પોઈન્ટ એનાથી દૂર રહે એવો વિવેક. આ ભગવાનના સંત શીખવે મને ને તમને, બાકી કોણ શીખવે? એકાંતિક ધર્મમાં આપણને શું હાડું આવે છે, શું વિક્ષેપ કરે છે, એટલે આપણને ખુદને ખબર જ નથી હોતી. જો અને આપણે તેને ગુણ માની અને એ ગુણ અવગુણને ગુણ માની ધારી અને આપણે એમાં તો મોજ કરતા હોઈએ છે. માન, અહંકાર, પ્રતિષ્ઠા વગેરે વગેરેમાં બહુ મજા આવતી હોય, ગળ્યું લાગતું હોય આપણને. જો એની પાસે તો હાટાની જલેબી મોરા લાગે, એવું મીઠું લાગે, ગળ્યું લાગે. પણ અનુભવી ભગવાનના સત્પુરુષ આપણને જેમ છે તેમ સમજણનો અરીસો કહેતા સમજણનું દર્પણ હાથમાં આપે અને આપણને પછી કહે કે ભાઈ આ દર્પણ સામે જરાક દ્રષ્ટિ કરો, તમારી અંદરની બધી કાળ
બધી બતાવશે કે અંદર કાળપનો ક્ષાર કેટલો બાજી ગયો છે આત્મામાં. વિષયોની, અનેક પ્રકારની ઈચ્છાઓની વગેરે વગેરેનો ક્ષાર આત્માને વિશે એટલો બધો બાજી ગયો છે, એટલે આત્માનું મૂળ સ્વરૂપ ઢંકાઈ ગયું. જો આત્માનું મૂળ સ્વરૂપ ઢંકાઈ ગયું અને કાલ્પનિક બધું બહાર આવ્યું. એટલે જીવે માની લીધું હું પુરુષ છું, હું સ્ત્રી, હું રાજા, હું રંગ, હું અભણ, હું મૂરખ, હું ડાયો વગેરે વગેરે બધું જ એને માની લીધું. આ બધી ખરાબી ભગવાનના સંતો ટોકવા રૂપી ટાંકણાથી ધીમે 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 એને ઉખાડતા રહે. આપણે એમ થાય કે એક હારે ઉખાડ નાખે તો હું વાંધો છે, અને એક હારે એક સાથે ઉખાડી શકે, પણ એક સાથે ઉખાડી શકે એને હું તમે સહન ન કરી શકીએ. કામ જ નહીં હાલે આપણું. એ તો જો દળ દઈને આપણને કહી દે કે આ બધું મૂકી દે ને ભગવાનની મૂર્તિના ધ્યાનમાં બેસી જા, કરીએ કે આપણે છોડ બધું. આ બધી માથાકોટ મૂકી લો હમણાં હજી, અને 2-2, 5-5, 6-6, 10-10 કલાક એક ઠેપ બેસીને માંડ ભજન કરવા, ધ્યાન લો, એક હારે બધો ક્ષાર કાઢી નાખે, વાર જ નહીં. પણ હોને તમે તે કરી ન શકીએ. એટલે મહાપુરુષો ધીમે 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 બધું કોતરી 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 અને બધું કાઢે અને આત્માને એકદમ શુદ્ધ બનાવે. માટે છોકરો, આ બધી વાત હું જે કરી રહ્યો છું ને, એ તમારી ઉંમર 30-35 વર્ષની કે 40 વર્ષની થાય ને પછી સમજાય એ વાત અત્યારે કરું છું. જો અને અત્યારે સમજાઈ જાય તો 30-35 કે 40 વર્ષ પછી સમજવા માટે સમય ન બગાડવો પડે. અત્યારે સમજી અને સમજણરૂપ એ સંપત્તિ આપણે બધું બેલેન્સ બેંકમાં મૂકી દીધું હોય તો પછી ગમે ત્યારે પૈસા ઉપાડીને વાવરવા થાય, ખાઈ પીને દુભાગા કરાય પછી. જો પણ બેલેન્સ હોય તો કરાય ને, નહીતર ક્યાંથી થાય? માટે જો આ ઉંમરે પ્રહલાદજી અને ધ્રુવજીની જેમ સમજાઈ જાય, દાદા ખાસની જેમ વાત જો સમજાઈ જાય તો તમારું ખરેખરું કામ થઈ જાય. પછી 40 વર્ષના ઢાંઢા થઈને ત્યારે સમજવું ન પડે એમ, અને સમજવા માટેનો સમય ન બગાડવો પડે. નહીતર વરી પાછો 30-35 વર્ષ 40 વર્ષનો ઢાંઢો થયો પછી વરી પાછો એ સમજવા માટે સમય તો એ 10-15 વર્ષ એમાં નીકળે. એ 10-15 વર્ષે સમજાણું તો સમજાણું પાછું એમ, કારણ કે એમાંય ઘણી પ્રકારના બધા વેગ બધા હોય, એટલે જીવને કંઈ વાત બહુ સમજાય નહીં. માટે આપણે વિચારવું, ભગવાને સમય અને સંત, શાસ્ત્ર અને આવો સત્સંગ એનો યોગ આપ્યો છે. તો આપણી પાસે વિપુલ પ્રમાણમાં ધન સંપત્તિ છે, આપણે ક્યાં ભિખારી હતા? જો આ સત્સંગ જેવી તો કોઈ સંપત્તિ નથી. પરમાત્માની ભક્તિ ને ભગવાનની મૂર્તિ જેવી કોઈ સંપત્તિ નથી. એમાં જેવું આનંદ ને સુખ છે એવું કોઈ બ્રહ્માંડમાં, કોઈ બ્રહ્માંડની સંપત્તિમાં
સમગ્ર બ્રહ્માંડો અને સમગ્ર બ્રહ્માંડમાં વિવિધ પ્રકારના રહેલા લોકાંતરો એ બધાયની સંપત્તિ ભેળી કરે તોય પરમાત્માની મૂર્તિના સુખના આનંદ પાસે એ કોટીમાં ભાગવાય ન આવે. આવો આનંદ ભગવાનના સ્વરૂપનો છે. એટલે 5 વર્ષના છોકરાએ એની માએ રસ્તો બતાવ્યો, તે પકડી લીધો. કે જે ખોડામાં બેસવા માટે હું તલપાપડ કરી રહ્યો છું એ મારા બાપનો ખોડો તો નાશવંત છે, દુઃખરૂપ છે, અને ક્યારે એ ખોડામાંથી મને ધકેલી દે એની કલ્પના કોઈ ન કરી શકે. ગ્રસ્તાશ્રમમાં ઘણા બધા એકાદા બીજાની સાથે લગ્ન ગ્રંથિથી જોડાવા માટેનો ઉમળકા હોય છે. આમ એટલા બધા ઉમળકા હોય કે આમ હમાતા ન હોય તમારે, એટલા બધા ઉમળકા હોય છે. આને લગ્ન ગ્રંથિથી જોડાય પછી ખબર નહીં, હવે મહિનો 2 મહિના 6 મહિના 12 મહિને પાછા 2 જોડાયેલા જુદા થઈ જાય. ધકેલી લીધે જા તાર બાપને ઘેર, કાં તો ઓલી કે હું મારા બાપને ઘેર વહી જઈશ, ઓલો ઠંઠણ પાક જેવો એકલો રહે પછી. એવું કારણ કે એ બધું માયક છે, નાશવંત છે. માયક અને નાશવંત ખોડો એ તો ગમે ત્યારે તમને ધક્કો દઈ દે. અને પરમાત્માના ખોડો અને પરમાત્માનું ચરણ તો અવિચળ છે, સુખરૂપ છે. માટે ભગવાનના ચરણમાં આપણું જીવન આપણે જોડવું જોઈએ અને પરમાત્માનો ખોડો ઈચ્છવો. બાકી બીજી બધી ઈચ્છાઓ રાખવી નહીં. આવો સમય, આવો સત્સંગ, આવો સંતનો યોગ અને આવો શાસ્ત્રનો યોગ પરમાત્માએ આપણને આપ્યો છે. જો આ હરિચરિત્રામૃત ગ્રંથના આધારે કેટલા બધા આપણે વિચારો સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. એમાં કેટલા બધા વિચારો લખ્યા સ્વામીએ, અગાધ. સમુદ્રમાં કદાચ પાણી તમે મોટર મૂકો ને તો સમયાંતરે ખૂટે. આ ધરતીમાં ડાર પાડી પાડી, બોર પાડી પાડીને મોટરો મૂકી અને રાત્રિ દિવસ પાણી ખેંચ્યા કરો તો પાણી ઊંડું જાતા 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 થઈને ખૂટી જાય. પણ ભગવાન, સંત, શાસ્ત્ર અને સત્સંગ, એમાં જે પરમાત્માએ આનંદનું જે નીર અને આનંદનું જે અમૃત એમાં ભર્યું છે એ કદી ન ખૂટે, અખોટ. જેમ જેમ તમે પ્રાપ્ત કરો, જેમ જેમ લ્યો, તેમ તેમ વૃદ્ધિ પામે પણ ઘટે નહીં. આવું આ સત્સંગમાં પરમાત્માએ સુખ ભરપૂર ભર્યું છે. એટલે સત્સંગ કરો, સત્સંગમાં ગાઢ પ્રીતિ કરવી, ભગવાનના સંતમાં ગાઢ પ્રીતિ કરવી. કારણ કે એના હૃદય કમળમાં પણ એવું અખૂટ પરમાત્માએ આ બધું જ ભક્તિના માર્ગનું જીવ નિર્ભય થઈ જાય, જીવ સુખી થઈ જાય, આત્મા આત્યંતિક કલ્યાણને પામી જાય. આવું બધું અમૃત અખૂટ ભર્યું છે. એટલે જ મુક્તાનંદ સ્વામી કહ્યું ને, અમૃત પે અતિ મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે રે. અમૃત કરતાંય અધિક. અને એવા ભગવાનના ચરિત્રનું શ્રવણ કરાવે. અને એ પ્રભુના ચરિત્રનું શ્રવણ જો મન કર્મ વચને કરીને કર્યું હોય તો જન્મ જન્માંતરના કરેલા કર્મો
બધા બળીને ખાખ થઈ જાય, આત્માનું આખું પ્રારબ્ધ બદલાઈ જાય. આવી વાત છે. સમજાય તો. એટલે સુરતના હરિભક્તોએ માન્યું કે ભગવાન સહજાનંદ સ્વામી અમારા ઉપર કૃપા કરીને આવા પરમહંસોનો યોગ અમને આપ્યો છે, માટે આ પરમહંસો પાસે તો ધન સંપત્તિ અખૂટ છે અને અમારા કલ્યાણ માટે ને અમને સમૃદ્ધિ આપવા માટે અમારા ઘરના આંગણે એક ભિક્ષાવ્રતિનું નિમિત્ત લઈ અને આવે છે અને અમારી સામે પાત્ર ધરી અને ભિક્ષા માગવાના બાને અમને અઢળક ને અઢળક ભગવાનની મૂર્તિ રૂપીને, સત્સંગ રૂપીને, સમજણ રૂપી આ સમૃદ્ધિ આપે છે, સંપત્તિ આપે છે. સંતો ઘરના આંગણે આવે કોઈ ગ્રસ્તના તો વિચારવું જોઈએ કે અમને ભગવાનની મૂર્તિ રૂપી, સત્સંગ રૂપી, સમજણ રૂપી, જ્ઞાન રૂપી, ત્યાગ રૂપી, વૈરાગ્ય રૂપી સંપત્તિ આપવા માટે આવે છે. શ્રદ્ધાવાન પુરુષ જો હોય તો બધું લઈ શકે, એ સમજી શકે. બાકીના તો અર્થ એવો કરે, સાધુ અમારે ઘેર ભિક્ષા માગવા આવે છે, અમે એને ભિક્ષામાં અન્ન આપી ત્યારે એ જીવે છે, એમ તે અન્ન ખાય ને, બાકી અમે ન આપી તો ભૂખા મરાય. આવું લોકો વિચારે. એમ બહુ લાંબી ન હોય ને બુદ્ધિ તો. માટે આપણે સૌ કોઈ વિચારવું, મહારાજે કૃપા કરી આવો સત્સંગ, આવા સાધુ, આવા હરિભક્તો, આવા શાસ્ત્રો આપણને આપ્યા છે. કોઈ બ્રહ્માંડમાં ક્યાંય આવું નહીં મળે એમ માનીને એનો પૂરેપૂરો આપણે ઉપયોગ કરી લેવો જોઈએ. આવો મહાત્મય સુરતના હરિભક્તો સમજીને સંતોની અહોરાત્રિ સેવા પરિચર્યા ખૂબ જ કરતા હતા. એક સંતે એક ભક્તને વાત કરી, ભગત, આ ઘણા વર્ષ પહેલા એની વાત કરું છું તમને. જો તમે આ બધું કરો છો એ સારું છે કે, પણ તમે જાતે સંતોની, ભક્તોની, કોઈ દિન દુખિયાઓની સેવા કરો. પહેલાં જવાબ હું આપ્યો ખબર? મને કે હું આ બધી સેવા કરું છું ને, આ રસોઈ બધું હું આપું છું, આ રસોઈ મેં આપી છે, ત્યારે તમે બધા અહીં ભેળા થયા ને આવ્યા છો. આ સેવા છે ને મોટી. સંતે વાત બહુ મસ્ત કરી. ધન સંપત્તિ વાળાઓએ સંતોને ચાતુર્માસ ગાળવા માટે પોતાના ગામમાં બોલાવીને રાખ્યા. એ સંતોની સેવા માટે ધન સંપત્તિ આપી. અને કોઈ વિધવા એક બાઈ હતા, એને કંઈક મહેનતાણું આપવાનું નક્કી કરી અને પછી તે સેવામાં, એ કામમાં એને યોજ્યા, એટલે પ્રેર્યા, એટલે જોડ્યા, એટલે હું આપ્યો. એની સાથે નાનો છોકરો રોજ ત્યાં આવે મા સાથે. ઓલો આશ્રમ વાળે, નાની મોટી સેવા થાય એવી કરીએ. નાનો છોકરો સંતો કથા વાર્તા કરતા હોય તો એ સાંભળે. સંતો ચિષ્ટ પ્રસાદ આપે તે જમે. ખૂબ ભાવથી સેવા કરે, પરિચર્યા કરે. આમણી લઈને આશ્રમ વાળો આ તે બધું કરે.
પહેલાં સંતે આ દાખલો આપીને સમજાવ્યું કે ભગત, જે લોકોએ સંતોને બોલાવ્યા, ધન સંપત્તિ આપીને વ્યવસ્થા કરી, પૈસો આપીને રસોઈયું આ તે બધી વ્યવસ્થા ગોઠવી, એને કોઈ ઓળખતું નથી, એનું કોઈ જગ્યાએ નામ નિશાન નથી. અને સંતોની સેવા કરી આ હરિ નામનો એક દાસી પુત્ર આખી દુનિયા એને ઓળખે. બોલો, અને બધા ગ્રંથોમાં એના નામ લખાય. મહર્ષિ નારદજી. અને મહારાજે તેમાં દ્રષ્ટાંત આપીને સમજાયું છે, મધ્યનું 25મું, કે ઉકા ખાચાની જેમ ભગવાનના સંતની સેવા કર્યાનું જેને વ્યસન પડે, મહારાજ કે ગમે તેવી મલિન વાસના હોય તો પણ ટળી જાય. પ્રથમના 58માં આનંદાનંદ સ્વામીના પ્રશ્નથી પણ આ વાત મહારાજે બતાવી છે. માટે વાલા ભક્તો, વાલા સુજ્ઞ પુરુષો, મહાપુરુષો, આપણે બધા વિચારીએ કે પ્રભુએ આજે આપણને એવો મહાપવિત્ર આ સત્સંગનો અને સંત સમાગમનો યોગ આપ્યો છે. જેટલું પ્રાપ્ત થાય એટલું કરી લેવું અધિક છે. દાન પુણ્ય કરી સારી વાત છે, રસોઈઓ આપી, ભિક્ષા આપીએ સારી વાત છે, સંતોની જોરીઓ પદાર્થથી છલકાવી દઈએ બહુ સારી વાત છે, સત્કર્મ છે. પણ જાતે સેવા પરિચર્યા કરે એ વાત તો હાવ અલગ જ છે. માટે અવસર મળે ત્યારે કરી લેવી. જો નીલકંઠ વર્ણીને અવસર મળ્યો તો સેવા કરી લીધી, કરી ન કરી, કોની કરી? સેવક રામની 2 મહિના સુધી સેવા કરી, પોતાની યાત્રા થોભાવી નહીં. અને ત્યાર પછી પણ લોજના આશ્રમમાં જ્યારે મહારાજ પોતે રોકાયા, પોતાની યાત્રા ત્યાં પરિપૂર્ણ કરી, યાત્રા ત્યાં થોભાવી, ત્યારે હુંડલો લઈને છાણ મેળવવા જાય. બોલો, ગામના પાદરે છોકરો, તમને કોઈ તમારા મા બાપ છે, મમ્મી પપ્પા, એ ઘેરે જાઓ વેકેશનમાં, પછી તમને ક્યાંક લે આ હુંડલો બકડ્યું, જા ગામના પાદરે છાણ મેળવશે, જાઓ. એ કઈ પહેલી વાત તો એ છે કે હવે તો પાધર જ ન રહ્યા. એમ ગાયો, ભેંસો, બળદ, પાધર બધા ભેળા થતા હવારમાં રોજ, એટલે બધું છાણ મેળવવાનું થતું. એમ હવે તો એ બધું તો રહ્યું નહીં કાંઈ. અક્ષરધામનો અધિપતિ, જેને આનંદ આનંદ મુક્ત હો, રાત્રિ પૂજા કરે, ધ્યાન કરે, સેવા પરિચર્યા કરે, એની મરજીમાં રહે, એની આજ્ઞામાં રહે, એના સંકલ્પથી અનંત કોટિને અસંખ્યાત બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થાય. એ બ્રહ્માંડ ઉત્પન્ન થયું હોય તે બ્રહ્માંડમાં અનેકવિધ પ્રકારની ન ગણી શકીએ એવું ને તમે એટલી બધી કૃતિઓનું પરમાત્મા સર્જન કરે, એટલી વિપુલ પ્રમાણમાં ધન સંપત્તિ તે બ્રહ્માંડમાં ખાંચી ખાંચી ખાંચીને પરમાત્મા ભરે. આવો ભગવાન. અને એ છાણ મેળવવા જાય. બોલો, મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરીને લોજના એ ગામના પાધરે મને તમને બતાવ્યું કે ભગવાન જ્યારે યોગ આપે તો સેવા પરિચર્યા કરી લેજો.
એનાથી તમારા જન્મ જન્માંતરના કર્મ અતિ કઠિન હોય, બહુ અતિ કઠિન હોય, લોઢા કરતાં પણ કઠિન હોય, તોય બધા કર્મ એના નાશ થઈ જાય. એવો યોગ ભગવાનના ભક્તની સેવા કરવાથી, કોઈ ગરીબની સેવા કરવાથી, મા બાપની સેવા કરવાથી, દિન દુખિયાની સેવા કરવાથી પ્રાપ્ત થતું હોય છે. ચાલો હવે એ વિચારોમાં આગળ આપણે પ્રવેશ કરીએ. પૂર્વ 20મો તરંગ 52. ગઢપુર જતા મુક્ત મુનિને કાનમ પ્રદેશના શેખ હરિભક્તો મળ્યા. જે હરિભક્તો મુક્તાનંદ સ્વામી પાસે હતા તે સૌએ મંદિરમાં રોજ દર્શન કરવા આવવા માટેનું નિયમ ધારણ કર્યું. તે સમયે મુક્તાનંદ સ્વામી સુરતના હરિભક્તો ઉપર અપાર પ્રસન્ન થયા અને તે સૌને ફરીને ફૂલ હાર આપ્યા. એક એક હરિભક્ત આવીને મુક્તાનંદ સ્વામીના ચરણનો સ્પર્શ કરી ખૂબ જ આનંદિત થયા. પછી સ્વામી નાવમાં બેસી તાપી નદીને ઉતર્યા અને ત્યાંથી આગળ ગાડીમાં બેસીને ચાલતા થયા. આવો યોગ સુરતના તમામ વિસ્તારમાં વસતા તમામ શ્રદ્ધાળુઓને ભગવાને આવો યોગ આપ્યો છે. તમે જુઓ, સુરતમાં લગભગ ઠેર ઠેર જગ્યાએ સંતોના મંડળો રહે છે અને મંદિરો છે. મંદિર જવું જોઈએ, સંતનો સમાગમ કરવો જોઈએ. આપણા સંતો જોથાણ મુકામે રહે છે. ઘણા બધા શ્રદ્ધાળુ ભક્તો દર રવિવારે, પછી કંઈક શુક્રવારે કે ગુરુવારે, એમ કંઈક બુધવારે એક સભા થાય છે એવાનોની, પછી આત્મીય સભા થાય એ મહિનામાં એક રવિવારે, પછી નાની મોટી બીજી બધી સભાઓ આ તે બધું થતું હોય તો એનો લાભ લેતા હોય છે. અને ઘણા બધા 800ના પીર હોઈ રહેતા હોય, 10, 11, 12 વાગે જાગતા હોય, બપોરે રાતના 1, 2 વાગે સૂતા હોય, ત્યાં સુધી બધી રખડપટ્ટી કરતા હોય અને કાં તો પછી બધું ઓલું ડબલું લઈને ન જોવાના ચલચિત્રો જોતા હોય, આંખને વિચારો બુદ્ધિને બધું બગાડતા હોય અને સમય બગાડતા હોય. અને ઘણા બધા શ્રદ્ધાવાન પુરુષ હું દર્શન કરતો હોઉં છું. આપણે ત્યાં જોથાણમાં છે ને ઓલા મનસુખભાઈની 2-4 જણા, હા, અર્જનભાઈ, મનસુખભાઈ, એ બધા આરતી વખતે આવી જાય ખબરમાં. બોલો, 5:45 આરતી થાય છે. 5:45 ને 5:7, હા, 5:7 આરતી થાય, તે આરતીમાં પહોંચી જાય. બોલો. અને ઘણી વખત હું જાઉં તો કથા, આ સાગર કથા ત્યાં કરું તો ઘણા બધા હરિભક્તો આ સાગર કથામાં આવી જાય. સવારમાં કરું તો સવારે, રાત્રે કરું તો રાત્રે. અને ઘણા બધા 800ના પીર હોતા હોય એમના, એ પથારીનો સમાગમ કરતા હોય, ગારલા ગોદડાનો. જો આ ચીકણું લહોટા જેવું ઓશીકું હોય અને એને ઓશીકું રાખીને હોતા હોય. કારણ એને મૂલ્ય નથી સમજાણું સત્સંગનું, સંતનું, સમયનું, પોતાના જીવનનું. એને એટલું જ મૂલ્ય સમજાણું છે કે બસ આપણે જેમ ભેંસ માદરામાં પડ્યું હોય એમ આપણે પથારીમાં પડ્યું રહેવું. જો તમે જુઓ, ગરમીને આવું બધું હોય ને એટલે ભેંસું લગભગ માદરામાં પડી હોય. પછી માદરામાંથી જ્યારે સમય આવે ને બહાર નીકળે એટલે નકરો કાદવ ચોંટ્યો એના શરીરે. એ છેટું હાલવું પડે ને કે એક પૂંછડું મારે તો તમને કાદવ કરી નાખે. બોલો, રીંગી દે તમને. વગર ધૂળે તે ધૂળેટીનો ઉત્સવ. એમ છે ને, ઘણા બધા પથારીમાં પડ્યા હોય, ભેંસ એમ ડોબું માદરામાં પડ્યું હોય ને મોડે સુધી, 11-12 વાગે જાગે. પછી તો કેવું નાતાય છે ને કેવું ધોતાય છે ને કેવી પૂજા કરતા ઠાકોર જાણે ને એ જાણે. જો
એ બધું કેવું થતું હોય ભગવાન જાણે. સત્સંગી જીવનમાં સત્યાનંદ સ્વામી એવું લખ્યું છે કે સૂર્ય ઉદય થયા પછીનું સ્નાન એને રાક્ષસી સ્નાન કીધું છે. એ સુત કંઈ મટતો નથી. એટલે સૂર્ય ઉગ્યા પહેલાં જાગવું જોઈએ એમ શિક્ષાપત્રીમાં અક્ષરધામના અધિપત્ય લખ્યું છે. તો આપણને એના વજનમાં તો ભરોસાનો વિશ્વાસ જોઈએ ને. હરિભક્તોને મહારાજે ભલામણ કરેલી ને કે મંદિર જવાના નિયમ રાખજો, સંતોનો સમાગમ કરજો. એટલે મુક્તાનંદ સ્વામી પાસે સુરતના હરિભક્તોએ નિયમ ધારણ કર્યા. સ્વામી બહુ રાજી થયા. પછી મુક્તાનંદ સ્વામી ગાડીમાં બેસીને સુરતથી નીકળ્યા. આગળ જતા ચોકી ગામમાં રાત રોકાયા. સવારે ત્યાંથી ચાલતા થયા. તે નર્મદા નદીને કિનારે આવ્યા. ત્યાં સૌ વિચાર કરીને રાત રહ્યા. સવાર થયું ત્યારે નૌકા આવી. સહુ નૌકામાં બેસી ગયા અને ભરૂચને આરે ઉતર્યા. પછી ત્યાંથી મુક્તાનંદ સ્વામી ગાડીમાં બેઠા. ત્યારે કેલોદ ગામ આવ્યું. ત્યારે ત્યાં રાત રોકાયા. કેલોદમાં જાંબુ વિપ્ર હરિભક્ત હતા. તેને ઘેર આવીને ઉતારો કર્યો. કેલોદમાં વલીભાઈ નામે શેખ રહેતા હતા. તે જાહેર દૃઢ સત્સંગી હતા. તેમણે સત્સંગને માટે થઈને નાતની બધી જ ઉપાધિઓ ઘણી બધી સહન કરી. વલીભાઈએ સત્સંગનો રંગ દિવસે દિવસે અધિક રાખ્યો હતો. તેવા જ એક વસ્તાભાઈ નામે હરિભક્ત હતા. તેમણે પણ સત્સંગને શિર સાટે રાખ્યો હતો. મોક્ષના ખપવાળા બીજા પણ કેટલાક શેખ હરિભક્ત થયા હતા. હરિભાઈ નામે એક હરિભક્ત હતા. તેઓ સત્સંગને માટે થઈને નાત બહાર રહ્યા. તેઓ અલદર ગામના રહેવાસી હતા અને તેનો સત્સંગ પણ સુપ્રસિદ્ધ હતો. પછી મુક્તાનંદ સ્વામી કેલોદ ગામથી ચાલ્યા. તે દોરા ગામ આવીને રહ્યા. ત્યાં જાંબુ વિપ્ર કાશીરામભાઈ મોટા સત્સંગી રહેતા હતા. તેમજ જીજીભાઈ નામના મોટા પાટીદાર પાકા સત્સંગી હતા. તેમણે ખડકીના માળ ઉપર મુક્તાનંદ સ્વામીને ભાવથી ઉતારો આપ્યો. તેમને સ્વામીના ઉપર ઘણું બધું હિત હતું. ત્યાં માવજી, મોરારજી, ભીખાભાઈ, ભગવાનદાસ એ બધા ઉદાર સ્વભાવના હતા. અને એક ગલભાભાઈ, પુંજાભાઈ, ઉકાભાઈ વગેરે ઘણા સુરવીર શેખ હરિભક્તો હતા. ભગવાનને મેળવવાના માટે તે લોકો પાટીદાર મટી ગયા હતા. જે હરિભક્ત થયેલા શેખ હતા તેને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે તમે તો પાટીદાર હતા તો શા માટે શેખ થયા? ત્યારે માવજીભાઈએ અગાઉ જે રીતે શેખ થયા હતા તે બધું કહ્યું. અમારા ગામના જેટલા પાટીદારો હતા તે કાશીની યાત્રા કરવા માટે ચાલ્યા. આગળ ચાલતા એક નદી આવી. તેમાં સૌએ સ્નાન કર્યું. તે સમયે ત્યાં એક શેખ આવ્યો. તેણે પાટીદારોને પૂછ્યું, તમે ભેળા મળીને ક્યાં જાઓ છો? બધા સમજ્યા વિનાના દેખાવશો. ત્યારે પાટીદારોએ કહ્યું કે અમે કાશી એક મોટું તીર્થ છે, તીર્થની યાત્રા કરવા માટે પ્રેમથી જઈએ છીએ. તમે અમને સમજ્યા વિનાના કેમ કહ્યા? સમજણની વાત જે હોય તે હવે તમે અમને કહો. ત્યારે તે ફકીરે પાટીદારોને કહ્યું કે કાશી તો તમને અમે હમણાં જ બતાવી દઈએ, પણ જો તમે અમારો ધર્મ રાખો તો કાશીને બતાવું. પછી તેણે
જેમ કહ્યું તેમ તેનો ધર્મ દૃઢપણે રાખ્યો. પછી તેણે સૌને કાશી બતાવી દીધું. પછી યાત્રા કરવા જતા બધા પરમ આનંદથી પાછા વળ્યા. આ વાત સાચી હોય કે ખોટી હોય, જેમ હોય તેમ મેં તમને કહી છે. પછી જેટલા પાટીદારો પાછા ઘેર આવ્યા તે બધા શેખના શિષ્ય થયા. પછી જેમણે શેખનો ધર્મ રાખ્યો તેમને બીજા પાટીદારોએ નાત બહાર કર્યા. તે પછી શેખ નામવાળા જે સત્સંગી થયા તેનું મોક્ષરૂપે કામ સુધરી ગયું. પછી મુક્તાનંદ સ્વામીએ તેમને કહ્યું કે કેટલા શેખ હરિભક્ત થયા છે તેના તમે મને નામ કહો. જેણે તન અને મન શ્રીહરિને અર્પણ કરી દીધું છે. તે પછી ગામમાં જે હરિભક્તો શેખ કહેવાતા હતા તેના નામ માવજીભાઈ કહેવા લાગ્યા. વછનાદ ગામમાં મોરારજી નામે હરિભક્ત છે. કરજણમાં લીંબાભાઈ કુરાઈ ગામમાં ભગવાનજી, અમથાલાલ, ભીખાલાલ, દયાળજી અને વિઠ્ઠલભાઈ નામે પાકા હરિભક્ત રહે છે. અતોલી ગામમાં ભગવાન પટેલ, ડોલાવતા ગામમાં નાગર, શંકર અને કાનાભાઈ છે. આ તો પ્રસિદ્ધ નામ કયા છે. બીજા અવાંતર હરિભક્તોના નામ તો કેટલાય છે. જે શેખ બાઈઓ સત્સંગીઓ થઈ તે પોતાના સગા સંબંધીઓને ઓળંગીને થઈ. પુરુષ જેટલા સત્સંગી થયા છે તે પણ પોતાના સંબંધીઓથી ઉપરવટ થઈને થયા છે. શેખમાં જે પ્રતિબંધ છે તેવા પ્રતિબંધ હિન્દુઓમાં નથી. તે શેખોએ બધા પ્રતિબંધોને ઓળંગીને શિર સાટે સત્સંગ રાખ્યો છે. હિન્દુ કરતાં શેખમાં સત્સંગ રાખવો સૌથી મોટી વાત છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે આ વખતે શ્રીહરિનો એટલો બધો મહાપ્રતાપ છે કે લોકો ઘણા હરખથી સત્સંગી થયા છે. કોઈ પણ નાત જાતના હોય તે પણ બધા સત્સંગી થયા છે. પરંતુ જે બહુ વધારે પડતા ડાયા કહેવાતા હોય તે સત્સંગી થતા નથી. જગતના જીવનું ડહાપણ તો એવું છે કે તે વારંવાર લખ 84ને પામે. સત્સંગી સિવાયના જે લોકો છે તે પોતાને ઘણા હોશિયાર માને છે. જે સત્સંગી થતા નથી તેના અંતકાળે તો તેના પ્રાણ લેવા માટે જમદૂતો આવીને ઊભા રહે છે. માણસનું મન ભગવાનને છોડીને જેટલું જ્યાં ત્યાં દોડતું રહે છે તેના ફળ સ્વરૂપે અંતે તેને સાક્ષાત જમદૂતો દેખાય છે. માણસ સત્સંગ સિવાયની જે કાંઈ બાબત કરે છે તે તેના માથા ઉપર ભારરૂપ થાય છે. તે સત્સંગ કરવાથી ખબર પડે છે. માણસને માટે સત્સંગ નેત્ર રૂપ છે, દ્વાર રૂપ છે, અંતકરણ રૂપ છે અને ક્ષોત્ર રૂપ છે. જે કાંઈ સારી વાત હોય છે તે બધું સત્સંગ છે. સત્સંગ વિના તો બધું નિર્જીવ અને નિષ્ફળ છે. કેવું મહાત્મા બતાવ્યું સત્સંગનું. જે કાંઈ સમૃદ્ધિ છે સુખ શાંતિ રૂપી, સમજણ રૂપી, જ્ઞાન રૂપી, ત્યાગ વૈરાગ રૂપી, વિવેક રૂપી, સાધુતા રૂપી, સજ્જનતા રૂપી, માનવતા રૂપી, ભક્તપણા રૂપી, એ બધી સમજણ, એ બધો ખજાનો આ સત્સંગમાં ભર્યો છે. માટે પ્રત્યેકે સત્સંગમાં ગાઢ પ્રીતિ કરવી અને મન કર્મ વચને કરીને ખૂબ જ સત્સંગ કરવો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 20 પૂરમાં
ગઢપુર જતા મુક્ત મુનિને કાનમ પ્રદેશના શીખ હરિભક્તો મળ્યા. એ નામે 52મો તરંગ સમાપ્ત થયો.